કેમ જવાબ આપો? ઓકે, મજામાં છો? ઓકે. છેલ્લે આપણે અલગ અલગ અસમતાઓનો જવાબ લાવતા શીખ્યા હતા. ઓકે, તો અસમતાઓના દાખલા તમે ગણ્યા હશે. સારું. એના પછી ઘણા બધા ટોપિક્સ આપણે જે શીખવાના છે એ ટોપિક્સમાં સૌથી અગત્યના ટોપિક ગણી શકાય તો આ ચેપ્ટરનો છે પ્રદેશ અને વિસ્તાર શોધવા. અલગ અલગ વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધવા માટે તમારે અલગ અલગ રીતોનો ઉપયોગ કરવો પડશે. બરાબર? તો જેની માટે અમુક બાબતો થોડી ઘણી ગણતરીઓ ધ્યાનમાં લેવી પડશે. થોડા આપણે પ્રદેશ વિશે માહિતી મેળવીએ. તો કે પ્રદેશને અનુસાર દાખલાઓ ગણીએ. તો કે નીચેના વિધેયોના પ્રદેશ મેળવો. આવા દાખલા આવશે. નીચેના વિધેયોના પ્રદેશ મેળવો. ચલો એ વિધેયોના પ્રદેશ મેળવવા માટે આપણે વાત કરીએ. જોઈએ. ચલો મારી પાસે આવો દાખલો આવ્યો કે ભાઈ f of x બરાબર વિધેય તરીકે આપવામાં આવ્યું વર્ગમૂળની અંદર x² - 3x + 2 આ વિધેયનો મને પ્રદેશ મેળવવો છે. વર્ગમૂળની અંદર x² - 3x + 2 આ વિધેયનો મને પ્રદેશ મેળવવો છે. જો આ વિધેયનો મને પ્રદેશ મેળવવો હશે તો મારે શું કરવું પડશે? થોડું વિચાર. શું કરવું પડશે? તો કે મને એટલી ખબર હોવી જોઈએ કે મારે આ વિધેયને વ્યાખ્યાયિત કરવાનું છે. વિધેયને વ્યાખ્યાયિત કરવું એનો મતલબ એમ થાય કે મારે એવી x ની કિંમતો આ વિધેયમાં લેવાની જેના કારણે f of x નો જવાબ મળવો જોઈએ. તો એ તકલીફ પડે એવી વસ્તુ કઈ આવે તો કે x ની કિંમત x² માં મૂકવામાં કોઈ તકલીફ નથી. 3x માં મૂકવામાં કોઈ તકલીફ નથી. સરવાળો બાદબાકી કરવામાં કોઈ તકલીફ નથી. પણ એટલે આવે વર્ગમૂળ શોધવા. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે વર્ગમૂળ જો મારે વ્યાખ્યાયિત કરવું હશે તો વર્ગમૂળ હંમેશા ધન સંખ્યા અથવા શૂન્યનું નીકળે. ઋણ સંખ્યાનું વર્ગમૂળ વ્યાખ્યાયિત નથી. એટલે કે આ વર્ગમૂળની અંદરની કિંમત કોઈ દિવસ ઋણ લેવાશે નહીં. વર્ગમૂળની અંદરની કિંમત ઋણ લેવાશે નહીં તો કઈ કિંમત લેવાશે સાહેબ? ધન અથવા શૂન્ય લેવાશે. તો કે અહીં આ વિધેય વ્યાખ્યાયિત કરવાનું થશે તો મારે વર્ગમૂળની અંદરની કિંમત એટલે કે x² - 3x + 2 greater than or equal to 0 લેવા પડશે. સારું. તો હવે આપણે આ અસમતા થઈ ગઈ. લાસ્ટ લેક્ચરમાં આપણે શીખેલા હતા કે અસમતાનો કેવી રીતે મેળવી શકાય. એનો ઉપયોગ કરી x² - 3x + 2 greater than or equal to 0 અસમતાઓ કેળવવી. સૌથી પહેલા જોવાનું જમણી બાજુ 0 હોવા જોઈએ. તો કે આપેલી છે. ચાલો બીજું જોવાનું કે તમારા જે અસમતા છે એ ગુણાકાર ભાગાકાર સ્વરૂપે સુરેખ અવયવ સ્વરૂપે હોવી જોઈએ. તો જોઈ લો કે આ અસમતા સુરેખ અવયવ સ્વરૂપે રજૂ કરી શકાય છે. તો એના અવયવ પાડો. સુરેખ અવયવ થઈ ગયા x - 1 x - 2 greater than equal to 0. સારું. હવે x નો સહગુણક જોઈતો છે. ધન હોવું જોઈએ. ઓલરેડી ધન છે. જો ઋણ હોય તો એને ધનના માટે માઈનસ કોમન કરી બધી બાજુ માઈનસ વડે ગુણી નાખીશું તો કામ થઈ જશે. પછી તમને ખબર છે કે આ અસમતામાં જે સુરેખ વધારાની સુરેખ અવયવ આયા એના બરાબર 0 લઈ તમે ક્રિટિકલ પોઈન્ટ્સ એટલે કે નિર્ણાયક બિંદુઓ નક્કી કર્યા. એક અને બે સૌથી જમણી બાજુ કઈ સાઈન મૂકવાની બેટા પ્લસ પછી અલ્ટરનેટિવલી સાઈન ચેન્જ કરતા જશો એટલે પ્લસ પછી માઈનસ અને પછી પ્લસ. મારે આ ગુણાકાર કેવો જોઈએ છે તો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મતલબ ધન જોઈએ છે અને ધન ગુણાકાર તો તમને આ બે x ની કિંમતો માટે મળશે. આ x આમાંથી x લેશો તો આ ગુણાકાર ધન થશે એટલે કે x ની કિંમતોનો ગણ માઈનસ ઇન્ફાઇનાઇટ થી સ્ટાર્ટ કરી અને 1 સુધી એમાં પણ 1 હું ઇન્ક્લુડ કરીશ કારણ કે બરાબર 0 લખેલું છે તો x બરાબર 1 આનું સમાધાન કરશે. સાથે સાથે યોગગણ કરીને 2 થી ઇન્ફાઇનાઇટ એટલે આ વિધેયનો પ્રદેશ એટલે કે ડોમેન ઓફ f શું થશે
-ઇન્ફાઇનાઇટ થી 1 યોગ 2 થી ઇન્ફાઇનાઇટ. આ જ જવાબને તમે આ રીતે બી લખી શકો. વાસ્તવિક સંખ્યા ગણ r માંથી આટલો ભાગ કાઢી નાખો એટલે કે r - 1 થી 2 1 અને 2 ની વચ્ચેની વાસ્તવિક સંખ્યા કાઢી નાખો તો આ તમારો જવાબ. બીજો દાખલો જોઈએ અને જો f(x) બરાબર વર્ગમૂળમાં 16 - x². મારે આ વિધેય વ્યાખ્યાયિત કરવું છે વર્ગમૂળમાં 16 - x² વ્યાખ્યાયિત કરવું છે. એ વાંધો નહીં, તમારે શું કરવાનું? વર્ગમૂળની અંદરની કિંમત વ્યાખ્યાયિત કરવી છે. વ્યાખ્યાયિત કરવા માટે વર્ગમૂળ વ્યાખ્યાયિત કરવા માટે વર્ગમૂળની અંદરની કિંમત એટલે કે 16 - x² એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થવા જોઈએ. સારું, પછીનું બીજું સ્ટેપ શું હોય છે કે જમણી બાજુ અસમતા ઉકેલવા માટે 0 હોવા જોઈએ તો પહેલા 0 છે જ. બીજું આમાંથી માઈનસ કોમન કાઢી લેશો તો અવયવ કાઢતી વખતે તમારે જે પેલું x નો સહગુણક ઋણ આવવાનો હોય કે હવે ધન જ આવશે પહેલેથી. આપણે પહેલેથી ધન બનાવવા માટે બંને બાજુ માઈનસ વડે ગુણી નાખ્યું તો x² - 16 = 0 થઈ ગયું. x² - 16 = 0. હવે તમે આના અવયવ પાડશો તો એક અવયવ આવશે x - 4, બીજો આવશે x + 4 જે <= 0. તમે જાણો છો સંખ્યા રેખા પર નિર્ણાયક બિંદુઓ એટલે કે ક્રિટિકલ પોઈન્ટ્સ -4 અને +4 બે ક્રિટિકલ પોઈન્ટ્સ લેવો. સૌથી જમણી બાજુ તમારી નિશાની કઈ મૂકવાની હોય તો કે પ્લસ, પછી માઈનસ, પછી પ્લસ અને તમારે આ ગુણાકાર કેવો જોઈએ છે તો કે આપણે કે સંખ્યા માટે ઋણ ગુણાકાર જોઈએ છે તો તમારી કિંમતો -4 થી લઈને 4 ની વચ્ચે હોવી જોઈએ. તો તમારો ફાઇનલી જવાબ શું થશે તો કે આ વિધેયનો પ્રદેશ ગણ એટલે કે x ની કિંમતોનો ગણ -4 થી 4 ની વચ્ચે હશે. ક્લોઝ ઇન્ટરવલ -4 થી 4 ની વચ્ચે હશે. ક્લિયર? તો વર્ગમૂળ વ્યાખ્યાયિત કરવું એ આપણી માટે સિમ્પલ લોજિક બની જશે. એની માટે હંમેશા અસમતા ઉકેલવાની થશે જે અસમતામાં આપણે વર્ગમૂળની અંદરની કિંમત ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 લઈશું. સારું, આપણી પાસે તો આવું દાખલો આવ્યો કે f(x) બરાબર 1/વર્ગમૂળમાં x² - 4 1/વર્ગમૂળની અંદર x² - 4. તમારે આમાં પણ વર્ગમૂળ વ્યાખ્યાયિત કરવાનું થશે. સાથે સાથે એ ધ્યાન રાખવાનું કે જે પદ આપેલું છે એ છેદમાં છે અને તમને ખબર હોય કે છેદ કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં. કારણ જો છે 0 થઈ જાય તો આખું પદ અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે અહીં ધ્યાન રાખવાનું છે કે વર્ગમૂળની અંદરની કિંમત ધન અથવા શૂન્ય હોવી જોઈએ. વાત તો સાચી છે પણ અહીં શૂન્ય નહીં કેમ છે તો કે છેદમાં બેટા 0 ના રહી શકે ને તો છેદ 0 લેવાશે નહીં. એટલા માટે આ અસમતામાં તમારે ધ્યાન રાખવાનું કે વર્ગમૂળની અંદરની કિંમત હકીકતમાં હોવી જોઈએ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 પણ એ પદાવલી છેદમાં હોવાથી છેદ કોઈ દિવસ 0 લઈ શકાય નહીં એટલે x² - 4 ગ્રેટર ધેન 0 લઈશું. સાચું વાંધો નહીં. હવે આ અસમતા કેવાની છે તો સુરેખ અવયવ પાડી લો. એ સુરેખ અવયવમાં ધ્યાન રાખવાનું x નો સહગુણક કેવો હોવો જોઈએ ધન. કોઈ ચિંતા નથી, x નો સહગુણક ધન જ છે અને એ તમે સંખ્યા રેખા પર નિર્ણાયક બિંદુ એટલે કે ક્રિટિકલ પોઈન્ટ્સ ને દર્શાવી દો. સૌથી જમણી બાજુ પ્લસ નિશાની, પછી માઈનસ નિશાની, પછી પ્લસ નિશાની. હવે આ ગુણાકાર કેવો હોવો જોઈએ તો કે ગ્રેટર ધેન 0 એટલે ધન કિંમતો અહીં આવે છે, અહીં આવે છે અને આ તમામ ધન કિંમતો x ની મળે એને તમારે વિધેયનો પ્રદેશ કહેવાય. એટલે કે x ની કિંમતોનો ગણ એમાં -∞ થી -2 ઇન્ક્લુડ કરવાના નથી. યોગ 2 થી ઇન્ફાઇનાઇટ એમાં 2 પણ ઇન્ક્લુડ કરવાના નથી. એટલે આ તમારો પ્રદેશ થયો વિધેય f નો પ્રદેશ જેને ડોમેઇન ઓફ f પણ કહી શકાય. જેને બીજી લેંગ્વેજમાં r - -2 થી 2
બેની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ કાઢી નાખવાની છે, સાથે સાથે -2 પણ કાઢી નાખવાના છે, +2 પણ કાઢી નાખવાના છે, એટલે ક્લોઝ ઇન્ટરવલમાં -2 થી 2 ની વચ્ચે તમામ વાસ્તવિક સંખ્યાઓ ઇન્ક્લુડિંગ -2 અને +2 એ કાઢી નાખવાના છે. તો વચ્ચે કિંમતો આ થાય -∞ થી -2 સુધીની, -2 નહીં, 2 થી ∞ સુધીની, એમાં 2 પણ ઇન્ક્લુડ નહીં થાય. ઓકે, 14 નંબર જોઈએ. તો કે અમારી પાસે f of x બરાબર આવો કોઈ પ્રશ્ન આવ્યો કે વર્ગમૂળની અંદર પ્રશ્નમાં આપેલું છે કે 2 3x x2, 2 3x x2. જો મારે આનો પ્રદેશ શોધવાનો થાય તો આના પ્રદેશ માટે તમારે વર્ગમૂળની અંદરની કિંમત એટલે કે 2 3x x2 greater than or equal to 0 લેવી પડે. સારું, પહેલા આપણે x2 નો સહગુણક બનાવી દઈએ, જેથી અવયવ પાડવામાં x નો સહગુણક ગુણ આવે નહીં. તો શું થઈ જશે? આ થઈ જશે x2 3x 2, એટલે માઈનસ વડે બંને બાજુ ગુણ્યા, તો અસમતા ઉલટાઈ જાય, એટલે કે ગ્રેટર ધેન લેસ ધેન થઈ જાય. હવે આના અવયવ પાડવા પ્રેક્ટિકલી તમારી માટે પોસિબલ મુદ્દો ક્યારે એના અવયવ પાડો જેનો સરવાળો +3 થાય, ગુણાકાર -2 થાય, એવા કોઈ અવયવ તમારી પાસે શક્ય. તો એનો મતલબ એવો નથી કે આનો ઉકેલ મળે. હા, આનો ઉકેલ મળશે, પણ તમે જે વિચારો છો એ અવયવ સીધા અને સરળ નહીં મળે. તો સાહેબ આના કેસમાં ક્રિટિકલ પોઈન્ટ શું મળશે? ક્રિટિકલ પોઈન્ટ્સ એટલે x ની એવી કિંમતો, ક્રિટિકલ પોઈન્ટ્સ એટલે x ની એવી કિંમતો જેની માટે આ પદાવલી શૂન્ય થાય, જેની માટે આ પદાવલી શૂન્ય થાય, x = 1 અને x = 2. એટલે આ બહુપદીના શૂન્ય જ શોધવાની વાત થઈ. x = 2, x = -2. અહીંયા પણ જો x = 4, x = -. તો આના પર તમે ક્રિટિકલ પોઈન્ટ્સ તો શોધી શકશો. કેવી રીતે? તો કે આના બરાબર 0 લઈ લો. આના ક્રિટિકલ પોઈન્ટ શોધવા માટે તમે આના બરાબર 0 લઈ લો બેટા. તો ચલો ક્રિટિકલ પોઈન્ટ શોધવા માટે આના બરાબર 0 લઈ લઈએ. તો શું થઈ જશે મારી પાસે x2 + 3x - 2 બરાબર 0. ઓકે, આનો ઉકેલ મેળવવા માટે તમને સાદા અવયવ એટલે કે મધ્યકના ભાગ પાડવાની રીતે તો નહીં થાય, પણ વિવેચકની રીતે તો શક્ય છે ને. તો વિવેચક શોધી નાખો. ચલો વિવેચક શોધી નાખીએ. તો વિવેચક d = b² - 4ac પરથી મળશે. તો d = b², એટલે 3 નો વર્ગ 9 - 4 ગુણ્યા a ગુણ્યા c એટલે -2. 9 વત્તા 4 દુને 8, 8 × 16 = 17. તો d ની કિંમત ધનાઈ એટલે કે d > 0 આપણી પાસે. ઓકે, ચલો d ધન છે એટલે આ બે વાસ્તવિક બીજ મળવાના, એટલે બે ક્રિટિકલ પોઈન્ટ્સ મળવાના અમારી પાસે. ચલો બંને ક્રિટિકલ પોઈન્ટ્સ ની વાત કરીએ. તો x બરાબર તમને ખ્યાલ છે -b ±√d/2a. x ની મારી પાસે બે કિંમતો આવી, એક આવી -b એટલે 3 ± વર્ગમૂળની અંદર 17/2 * 1. એટલે મારી પાસે બે ક્રિટિકલ પોઈન્ટ્સ આવી ગયા -3 ± વર્ગમૂળમાં 17/2. હવે આ x ની બે કિંમતો એટલે કે બે ક્રિટિકલ પોઈન્ટ્સ તમે ક્યાં બતાવશો બેટા? સંખ્યા રેખા પર દર્શાવશો. ક્યાં દર્શાવશો? સંખ્યા રેખા પર દર્શાવશો. એમાં ડાબી બાજુ નાની સંખ્યા દર્શાવશો. તો x ની બે કિંમતોમાં જોશો -3 માં પ્લસ વર્ગમૂળમાં 17/2. બીજી કિંમત -3 માઈનસ વર્ગમૂળમાં 17/2 છે. એમાં બંને માઈનસ લઈએ તો -3 માઈનસ વર્ગમૂળમાં 17/2 અને -3 પ્લસ વર્ગમૂળમાં 17/2. આ કિંમત મોટી છે, આ કિંમત નાની છે, એટલે મેં ડાબી બાજુ દર્શાવી, મોટી કિંમત જમણી બાજુ દર્શાવી. આપણા નિયમ પ્રમાણે
સૌથી પહેલા જમણી બાજુ પ્લસ નિશાની, પછી અલ્ટરનેટિવલી સાઇન ચેન્જ કરતા જાઓ. મારે આખો ગુણાકાર જુના બે પદાવલીઓનો ગુણાકાર છે. આના બે અવયવ પડી જે અવયવ અસમય સ્વરૂપે છે એટલે આપણે લખ્યા બાકી લખવા તમને અવયવ લખી શકાય. જો આના અવયવ શું લખી શકાય તો સમજીએ. મારી પાસે બે x ની કિંમત હોય એ બંનેને માઈનસ નિશાની સાથે મૂકી દો એટલે x માઈનસ 3 પ્લસ રૂટ 17 ભાગ્યા 2. એક અવયવ આ થાય. બીજો અવયવ x માઈનસ 3 માઈનસ રૂટ 17 ભાગ્યા 2 આ બીજો અવયવ. એટલે તમે માઈનસ બંનેમાંથી કોમન કાઢીને પ્લસ કરી શકો. તો આ બે અવયવ થાય અને એ બે અવયવનો ગુણાકાર લેસ ધેન ઇક્વલ ટુ 0. તમારી પાસે એકચ્યુઅલી બે ક્રિટિકલ પોઈન્ટ્સ થઈ ગયા જે મેં દર્શાવ્યા. આ ક્રિટિકલ પોઈન્ટ્સ x બરાબર -√3 સોરી -3 માઈનસ રૂટ 17 ભાગ્યા 2. બીજો ક્રિટિકલ પોઈન્ટ્સ x બરાબર -3 વત્તા રૂટ 17 ભાગ્યા 2. અને નિશાની તમે પ્લસ માઈનસ પ્લસ અલ્ટરનેટિવ મૂકતા જાઓ છો. આખો ગુણાકાર તમને કેવો જોઈએ છે? ઋણ જોઈએ છે. એટલે કઈ કિંમતો આવશે? તો કે આ કિંમતો તમારા જવાબમાં આવશે. એટલે x ની કઈ કિંમતોનો ગણ આવશે? x belongs to સમૃદ્ધ અંતરાલમાં -3 માઈનસ રૂટ 17 ભાગ્યા 2 થી સ્ટાર્ટ કરી -3 પ્લસ રૂટ 17 ભાગ્યા 2 આ જવાબમાં આવશે. તમે બંને સમૃદ્ધ અંતરાલમાં એટલે લીધા છે કે બરાબર 0 હતું મારા પ્રશ્નમાં. ક્લિયર છે? સારું. આ બી સારું દાખલો તો એનો મતલબ એમ નથી દર વખતે કે ભાઈ અવયવ સુરેખ અવયવ થતા જ હોય તો જ આવું બને કે એની માટે જ ગણતરી કરી શકો. તમે વિવેચકનો ઉપયોગ કરી તમે આના બે ક્રિટિકલ પોઈન્ટ શોધી શકો છો. ભલે અસમય સ્વરૂપે આવે પણ દાખલાનો જવાબ તો મળી શકે. સારું. બીજો એક દાખલો f of x બરાબર વર્ગમૂળમાં x² - x પ્લસ વર્ગમૂળમાં x² - x પ્લસ મારે આ વિધેયનો પ્રદેશ શોધવો છે. આ વિધેયનો પ્રદેશ શોધવા માટે મારે શું શરત કરવી પડશે ધ્યાનમાં? તો કે અહીં વર્ગમૂળની અંદરની કિંમત એટલે કે x² - x પ્લસ 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 લેવા જોઈએ. x² - x પ્લસ 1 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 લેવા જોઈએ. ચલો એની માટે મારે ક્રિટિકલ પોઈન્ટ જોઈશે. આમ તો હવે સુરેખ અવયવ પાડવા જશો તો સીધા મધ્યકના ભાગફળ રીતે અવયવ પડશે નહીં. તો મારે કોની યાદ લેવી પડશે? સુરેખ અવયવ પડતા નથી. ડાયરેક્ટલી મારી પાસે કોઈ રીત નથી. એટલે વિવેચકની મદદથી મારા ક્રિટિકલ પોઈન્ટ્સ લઈશ. સુરેખ અવયવ એકચ્યુઅલી પાડીએ શું કામ છે? તો કે ક્રિટિકલ પોઈન્ટ શોધવા માટે સરળ પડે. ક્રિટિકલ પોઈન્ટ સીધા મળી જાય ને બરાબર 0 એ ક્રિટિકલ પોઈન્ટ્સ મળી જાય. તો ક્રિટિકલ પોઈન્ટ્સ માટે તમારે શું કરવું પડશે? આમાં તો તેમાં વિવેચક શોધવું પડશે. ચલો વિવેચક શોધીએ તો શું થશે? વિવેચક b બરાબર b² - 4ac b² એટલે -1 નો વર્ગ -4a ગુણ્યા c. એટલે 1 4 મતલબ -3 જે હશે. એટલે અહીં શું થયું બેટા? વિવેચક ગુણાકાર. શું આવ્યો? વિવેચક ગુણાકાર. એનો મતલબ શું? કે આના કોઈ બીજ નહીં મળે. આના કોઈ વાસ્તવિક બીજ શક્ય નથી. આ એક અક્ષને કદાપી છેદશે નહીં. આનો જે આલેખ છે આના કોઈ શૂન્યો નહીં મળે. આ બહુપદીના કોઈ શૂન્યો નહીં મળે. એટલે આ બહુપદીનો આલેખ પરવલયાકાર હશે. બહુપદી છે પણ આ પરવલય x અક્ષને ક્યાંય છેદશે નહીં. એટલે આને એક પણ શૂન્ય મળશે નહીં. અને આનો કોઈ શૂન્ય મળશે નહીં તો ક્રિટિકલ પોઈન્ટ્સ મળશે નહીં. ક્રિટિકલ પોઈન્ટ્સ મળશે નહીં. સાચું જવાબ શું લખો? તો કે વેઇટ. જવાબ માટે થોડું લોજિક વિચારીએ. ચલો આનો આલેખ કેવો હશે? તો કે એટલું તો સ્પષ્ટ છે કે x અક્ષને નહીં છેદે. x અક્ષને નહીં છેદે બરાબર.
એનો મતલબ કે આ પરવલય ઉપરની તરફ ખુલતો હશે એવું સાહેબ કેમ નહીં ખબર તમને તો કે x2 નો સહગુણક કેવો ધન છે x2 નો સહગુણક ધન છે એટલે આ પરવલય ઉપરની તરફ ખુલતો હશે અને ઉપરની તરફ ખુલતા પરવલય માટે y ની કિંમત કંઈક અહીં હશે જે x ને કોઈ દિવસ છેદશે નહીં એટલે y ની કિંમત 0 તો હશે નહીં આની બાજુની ઓકે આનો મતલબ કે આ જે કિંમતો છે y ની આ બધી y ની કિંમતો હંમેશા ધન હશે y હંમેશા કેવો હશે ધન હશે અને y ધન હશે એનો મતલબ એમ કહી શકું છું આને y તરીકે સ્વીકારો એટલે કે આની કિંમતો જો તો કે x2 x 1 આ જ y ધારી લો ધારો કે તો આ y ની કિંમતો ધન હશે અને આ y ની કિંમતો ધન હશે એટલે x2 x 1 x2 x 1 એ હંમેશા ધન હશે અને જો એ ધન હશે તો કોઈ પણ x ની કિંમત લેશો આ કિંમત એટલે કે y ની કિંમત મતલબ x2 x 1 ની કિંમત ધન જ થવાની અને મારે એક તો જોઈએ છે બેટા આ કિંમતો ધન અથવા શૂન્ય થાય શૂન્ય તો કદાપી થવાની નથી પણ ધન થશે તો એવી કઈ x ની કિંમતો લીધી જેના લીધે આખી પદાવલી ધન થઈ તો તમે જાણો છો કે અહીં x ની કિંમત કોઈ બી લેશો આ પદાવલી ધન થાય છે માટે x belongs to r માટે આ x2 x 1 greater than 0 છે એમ કહી શકાય અને x કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે ધન હોવાથી તમે આનો પ્રદેશ એટલે કે ડોમેન ઓફ f r કહી શકો તમામ વાસ્તવિક સંખ્યાના ગણ માટે આ વિધેય વ્યાખ્યાયિત છે તમારે ચેક કરી જુઓ કોઈ પણ વાસ્તવિક સંખ્યાની અંદર મૂકશો હંમેશા વર્ગમૂળ વ્યાખ્યાયિત થશે એટલે વર્ગમૂળની અંદરની કિંમત હંમેશા ધન જ છે ક્લિયર બેટા સારું ઓકે પાંચ દાખલા થયા ને બીજો એક છઠ્ઠો દાખલો પ્રેક્ટિસ કરીએ બેટા ચલો f of x બરાબર મારી પાસે પ્રશ્નમાં એવું આપ્યું છે કે વર્ગમૂળની અંદર x2 5x 4 મારે આનો પ્રદેશ તો સરળ મુજબ ધ્યાન રાખો તો સૌથી પહેલા વર્ગમૂળ વ્યાખ્યાયિત કરવું જોઈએ સાથે સાથે એ પદાવલી છેદમાં છે એટલે છેદ 0 ન થવો જોઈએ એટલે મારી પાસે બે શરતો થઈ એક વર્ગમૂળ વ્યાખ્યાયિત કરવા માટે તમારે સૌથી પહેલા એની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લેવી જોઈએ પણ હું આ દાખલામાં ખાલી ગ્રેટર ધેન 0 લઈશ એટલે કારણ છે શું કારણ છે કે છેદ 0 લઈ શકાય નહીં એટલે ઇક્વલ ટુ 0 લેવું જોઈએ પણ હું નથી લેતો એટલે મારે બીજી શરતનું પાલન કરાવી દઉં છું સાથે સાથે બંને શરતનો ઉપયોગ કરી લેવાનો તો કે વર્ગમૂળ વ્યાખ્યાયિત થઈ ગયું હવે છેદ 0 પણ નહીં થાય તો આ રહેશે મારો સરળ હવે આ શરતને આધીન આ અસમતા ઉકેલવાની રહેશે અને x ની કિંમતો શોધવાની રહેશે તો તમને બધાને ખ્યાલ છે બેટા આના સુરેખ અવયવ શું પડશે તો કે x 4 x 1 greater than 0 સંખ્યા રેખા પર આ બંને ક્રિટિકલ પોઈન્ટ્સ ને તમે દર્શાવશો સૌથી જમણી બાજુ પ્લસ નિશાની પછી માઈનસ પછી પ્લસ એ ગુણાકાર તમારો કેવો જોઈએ છે ધન તો આ ધન કિંમતો અહીંયા અને અહીંયા આવશે તો x ની શક્ય કિંમતો શું થઈ -∞ થી 1 પણ 1 ઉપર ઇન્ટરવલમાં લેશો યોગ 4 થી ∞ એમાં 4 પણ ઉપર ઇન્ટરવલમાં જશે એટલે આનો પ્રદેશ ગણ આ વિધેયનો પ્રદેશ ગણ જેને ડોમેન ઓફ f કહેવાય જે થશે -∞ થી સ્ટાર્ટ કરી 1 સુધી યોગ 4 થી ∞ એટલે કે આનો પ્રદેશ ગણ r માઈનસ ક્લોઝ ઇન્ટરવલ 1 થી 4 r માઈનસ ક્લોઝ ઇન્ટરવલ 1 થી 4 આનો પ્રદેશ ગણ થઈ સારું બીજો એક દાખલો જોઈએ f of x બરાબર મારી પાસે છે 3x + 2
છેદમાં વર્ગમૂળમાં x - 3 છેદમાં વર્ગમૂળમાં x - 3. ઓકે, આ વિધેય વ્યાખ્યાયિત કરવા માટે જરૂરી શરત જોજો. ઉપર અંશમાં તો 3x + 2 છે, તમે x ની કોઈ બી કિંમત મૂકશો તો અંશ તો વ્યાખ્યાયિત થઈ જશે. એટલે આ પદાવલીની કોઈ તકલીફ નથી. તકલીફ ક્યાં છે કે વર્ગમૂળ વ્યાખ્યાયિત કરવામાં તકલીફ આવશે. તો વર્ગમૂળની અંદરની કિંમત ધન અથવા શૂન્ય હોવી જોઈએ. પણ છેદ 0 લેવાય નહીં. એટલે આ વર્ગમૂળની અંદરની કિંમત 0 લઈ શકાશે નહીં, શૂન્ય લઈ શકાશે નહીં. તો આપણી માટે શરત ખાલી એક જ ઉપયોગમાં થશે કે વર્ગમૂળની અંદરની કિંમત ફક્ત ધન લઈ શકાશે, શૂન્ય લેવાશે નહીં. અને આને આધારે તમે જોશો તો સંખ્યા રેખા પર એક જ ક્રિટિકલ પોઈન્ટ્સ આવશે 3, જમણી બાજુ પ્લસ, માઈનસ અને એ કિંમત ધન હોવી જોઈએ. x ની કિંમત 3 થી લઈને અનંત સુધી, તો આનો પ્રદેશ ગણ એટલે કે ડોમેઇન ઓફ f થશે 3 થી લઈને અનંત સુધી, ઇન્ફાઇનાઇટ. બરાબર? તો આ દાખલો પતી ગયો, સિમ્પલ. આગળનો નંબર જોઈએ તો તમારી પાસે પ્રશ્ન છે f(x) વર્ગમૂળની અંદર 4 - x વત્તા વર્ગમૂળની અંદર x - 2. ઓકે, અહીંયા શું તકલીફ આવી કે બે અલગ અલગ વિધેયો નો સરવાળો છે. બે અલગ અલગ વિધેયોનો શું છે બેટા? સરવાળો છે. અને બે વિધેયોનો સરવાળો હોય તેના પ્રદેશ એટલે કે એનાથી બનતા નવા વિધેયનો જો તમારે પ્રદેશ શોધવાનો હોય તો તમે આપણે વિધેયોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખ્યા. ત્યારે આપણે એક વસ્તુ લોજિક શીખ્યા કે બે અલગ અલગ વિધેયોના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારનો પ્રદેશ એટલે તે અલગ અલગ વિધેયોના પ્રદેશનો છેદ, એ પ્રદેશનો છેદ. એટલે આ વિધેયનો પ્રદેશ વત્તા આ વિધેયનો પ્રદેશ, એ બંને પ્રદેશનો છેદનો લેવો પડશે. ટૂંકમાં આનો પણ પ્રદેશ શોધી નાખો, આનો પણ પ્રદેશ શોધી નાખો, એ બંને પ્રદેશનો છેદ શું કરીશું? છેદ કરીશું. તો આ વ્યાખ્યાયિત કરવા માટે વર્ગમૂળ વ્યાખ્યાયિત કરવું જોઈએ. અને વર્ગમૂળ વ્યાખ્યાયિત કરવા માટે એની અંદરની કિંમત ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 લેવી જોઈએ. સાથે સાથે આ વર્ગમૂળ પણ વ્યાખ્યાયિત કરવાનું છે તો એની અંદરની કિંમત પણ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 લેવી જોઈએ. વચ્ચે અને કેમ લખ્યું અથવા કેમ નહીં તેનો મતલબ તમને સ્પષ્ટ મેં પહેલા જ કહી દીધું કે આ બંનેનો પ્રદેશનો છેદન લેવાનો થશે. છેદન લેવાનો એટલે અને લખવું પડશે. આ પણ વ્યાખ્યાયિત થવું જોઈએ અને આ પણ વ્યાખ્યાયિત થાય એવા જ x આપણા પ્રદેશમાં લઈ શકાશે. બંને એક સાથે વ્યાખ્યાયિત થવા જોઈએ. એક થાય અને બીજું ન થાય તો ચાલે. હવે ગણતરી કરવા માટે તમે માઈનસ વાળા x નો સહગુણક છે ધન બનાવવા માટે તમે બંને બાજુ માઈનસ વડે ગુણી નાખશો. અહીંયા ક્રિટિકલ પોઈન્ટ્સ તમને તરત જ મળી જશે 4, જમણી બાજુ પ્લસ, ડાબી બાજુ ઋણ. અહીંયા તમારે ઋણ કિંમતો જોઈએ છે. x ની કિંમતો -∞ થી 4 સુધીની તમામ કિંમતો આવશે ઇન્ક્લુડિંગ 4. અહીંયા જોઈએ આની સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ ક્રિટિકલ પોઈન્ટ્સ નું તો 2 આવશે. 2 ની જમણી બાજુ પ્લસ, માઈનસ. મારે તો ધન સંખ્યાઓ જોઈએ છે એટલે x belongs to 2 થી શરૂ કરી ઇન્ફાઇનાઇટ સુધી તમામ. હવે મેઇન મુદ્દો છે વચ્ચે કઈ શબ્દ છે અને એટલે આ બંનેનો છેદગણ. x ની કિંમતો -∞ થી 4 છેદગણ 2 થી ઇન્ફાઇનાઇટ લેવી પડશે. સંખ્યા રેખા પર જોઈ લઈએ છેદગણ કેવી રીતે મેળવાશે તો કે -∞ થી 4 એટલે 4 અથવા 4 કરતા નાની તમામ સંખ્યાઓ, તમામ x ની કિંમતો. ઓકે, 2 થી ઇન્ફાઇનાઇટ મતલબ 2 અથવા 2 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ. આ બધી વાસ્તવિક સંખ્યાઓ કોમન એટલે કે બંનેમાં કોઈ વાસ્તવિક સંખ્યાઓ કઈ આવી તો કે 2 થી 4 ની વચ્ચેની એટલે x belongs to 2 થી 4. તો આ વિધેયનો પ્રદેશ 2 થી 4 ની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ થશે. ક્લિયર છે? સારું. ચલો આગળ વધીએ. બીજો એક પ્રશ્ન જોઈએ તો કે 9મો દાખલો f(x) બરાબર મારી પાસે છે પ્રશ્ન 1 - 1/x. આનું વર્ગમૂળ વ્યાખ્યાયિત કરવું છે. કોઈ ચિંતા કર્યા વગર વર્ગમૂળ વ્યાખ્યાયિત કરવા માટે શું કરવું જોઈએ? વર્ગમૂળની અંદરની કિંમત હંમેશા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 લેવી જોઈએ. ઓકે,
આને પહેલા સાદુરૂપ આપી દો, એક જ ગુણોત્તરમાં ફેરવી દો એટલે કે ગુણાકાર ભાગાકારમાં ફેરવી દેવું પડશે. તો આ લસાઅને સાદુરૂપ આપશો તો x - 1 છેદમાં x > 0 થઈ જશે. આ ના ક્રિટિકલ પોઈન્ટ્સ તમે શોધી શકશો. જો x નો સહગુણક ધન છે એટલે કોઈ ચિંતા નહીં, રાઈટ સાઈડ જમણી બાજુ 0 છે એટલે તમારી બધી શરતનું પાલન કરે છે. આના બે ક્રિટિકલ પોઈન્ટ્સ થશે, એક અંશ બરાબર 0 લઈએ, એક છેદ બરાબર 0 લઈએ તો x ની બે કિંમતો એક 0 અને 1 મળશે. જમણી બાજુ પ્લસ માઈનસ પ્લસ આખો ગુણોત્તર ધન હોવો જોઈએ. ધન એટલે કે આમાંથી કોઈ કિંમત લેવી પડશે, કાં તો આમાંથી કિંમત લેવી પડશે. x belongs to -∞ થી 0 ઇન્ક્લુડ કરાશે નહીં કારણ કે છેદનો ક્રિટિકલ પોઈન્ટ છે, છેદ કોઈ દિવસ 0 હોય નહીં. યો 1 થી ∞ સુધીની તમામ કિંમતો આનામાં આવશે. તો આ થશે તમારો પ્રદેશ ગણ. તમારો પ્રદેશ ગણ -∞ થી 0 1 થી ∞, જેને તમે આ રીતે બી લખી શકો. આ પ્રદેશ ગણને આ માઈનસ 0 થી 1 ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ હટાવી દો. એમાં 0 પણ હટાવવાની છે એટલે ક્લોઝ ઇન્ટરવલમાં, 1 હટાવવાની નથી એટલે ઓપન ઇન્ટરવલમાં લખવી પડે. તો એ લખવાની બીજી રીત ધ્યાન રાખજો, MCQ માં ઓપ્શન્સમાં આ રીતે ના આપ્યું હોય, આ રીતે આપ્યું તો જવાબમાં પણ એ રીતે તમારે લખવું પડશે. એક નાનો તો દાખલો વધારે જોઈ લઈએ. તો 10મા નંબરે f(x) બરાબર વર્ગમૂળની અંદર x - 3 x - 4 છેદમાં x - 2 આ રીતે વ્યાખ્યાયિત કરવું છે. તો વર્ગમૂળની અંદરની કિંમત કેવી હોવી જોઈએ બેટા? તો કે x - 3 ગુણ્યા x - 4 છેદમાં x - 2 greater than equal to 0 થવું જોઈએ. આ તમામ સુરેખ અવયવ છે, x નો સહગુણક ધન છે અને જમણી બાજુ 0 છે. તમામ શરતોનું પાલન થાય છે. તો ક્રિટિકલ પોઈન્ટ શોધી નાખો. 2 3 અને 4 સુધી જમણી બાજુ પ્લસ નિશાની, પછી માઈનસ, પછી પ્લસ, પછી માઈનસ, એમ અલ્ટરનેટિવ સાઇન ચેન્જ કરતા જાઓ. મારે ગુણોત્તર ધન જોઈએ છે, ગ્રેટર ધેન 0 જોઈએ છે એટલે આ બે કિંમતો લેવાશે. તો x ની શક્ય કિંમતો શું થઈ? x belongs to, એમાં બે ઇન્ક્લુડ કરાશે નહીં કારણ કે એ છેદમાં ક્રિટિકલ પોઈન્ટ્સ મળે છે. 3 ઇન્ક્લુડ કરી શકાશે કારણ કે ઇક્વલ ટુ 0 છે. યોગ 4 થી ∞ 4 પણ ઇન્ક્લુડ કરી શકાય. આ જવાબ તમારો પ્રદેશ ગણ કહેવાય. તો પ્રદેશ ગણ એટલે કે ડોમેઇન ઓફ f તમારો થઈ ગયો 2 થી 3 યોગ 4 થી ∞. ક્લિયર છે બેટા?